રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સો મોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પાંચલ દ્વારા દાખલ કરાયેલી રીટ અરજીમાં હાઈકોર્ટે ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાળાઓને આડે હાથ લીધા હતા. તો સાથે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈ આ બંને વ્યક્તિઓએ કહ્યું કે જેટલા પ્રમાણમાં જવાબદાર જે નીચલા અધિકારીઓ છે તેનાથી વધારે જો જવાબદારી કોઈની હોય તો તે તત્કાલીન કમિશનરોની છે. તો અગ્નિકાંડ કેસમાં તત્કાલીન કમિશનરોને ઇપીકો કલમ 302 હેઠળ હત્યાનો ગુનો એમના ઉપર કેમ નથી નોંધાયો? નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. મહાનગરપાલિકાના સત્તાધીશોનો ઉધડો લેતા વધુમાં જણાવ્યું કે જ્યારે રાજકોટના તત્કાલીન કમિશનરે સોગંદનામામાં પોતે સ્વીકાર્યું છે કે એમના અધિકારીઓની ભૂલ છે, એઓએ જે ફરજમાં નિષ્કાળજી રાખી છે એનાથી આ લોકોના જીવ ગયા છે, એમાં હું પણ એટલો જ જવાબદાર છું કારણ કે મારી ટીમ પણ જવાબદાર છે. તો આ પ્રકારની કબૂલાત જ્યારે સોગંદનામામાં એમના પોતાના દ્વારા કરવામાં આવી છે, આ સમગ્ર મામલે એમની ધરપકડ કે એમના વિરુદ્ધ કોઈ પણ ગુનો દાખલ કેમ હજુ સુધી નથી થયો? હંમેશા આવું થાય છે કે જ્યારે કોઈ પણ દુર્ઘટના બને, જ્યારે કંઈ પણ આવી ઘટના બને, કોઈ પણ તપાસનો વારો આવે ત્યારે જે મોટા અધિકારીઓ હોય, જ્યારે તત્કાલીન કમિશનરો હોય, તે એસી ઓફિસમાં આરામથી બેસી રહેતા હોય છે અને જે નીચલા સત્તાવાળાઓ હોય છે તેની ધરપકડ થાય છે અને તમામ જે એક્શનો લેવાય તે તેમના વિરુદ્ધ લેવાય છે. આ કેસમાં હાઈકોર્ટે કહ્યું કે જ્યારે એસઆઈટીની તપાસનો રિપોર્ટ આવશે ત્યારે આ ઘટનામાં પહેલેથી છેલ્લે સુધી જેટલા પણ જવાબદાર અધિકારીઓ હશે તેમાંથી કોઈને બક્ષવામાં નહીં આવે. તમામના વિરુદ્ધ જે પગલાં લેવાના હશે, જેટલા પણ ગુનાઓ લાગતા હશે તે તમામ સજાઓ સંભળાવવામાં આવશે. એમણે તો એવું પણ કીધું કે જ્યારે આ ઘટનાની જાણમાં એઓએ પોતે સ્વીકાર્યું છે કે આ ઘટનામાં મારો પણ ગુનો છે, તો હજુ સુધી તેમને સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવ્યા? અરજદાર એડવોકેટ અમિત પાંચાલે હાઈકોર્ટને ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે ત્યારે સરકાર તે લોકોને માત્ર 4 લાખ રૂપિયાનું વળતર આપીને છૂટી જાય છે. શું આ લોકો જીવ ગુમાવ્યો છે, જે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે, પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, એ જીવનું મૂલ્ય માત્ર 4 લાખ હોઈ શકે? આ પ્રકારે કોઈ પણ વ્યક્તિના જીવનું મૂલ્ય રૂપિયામાં આંકી શકાય નહીં, પણ તે દુર્ઘટના પાછળ જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ હોય તે તમામ વ્યક્તિઓને કઠોર સજા થવી જોઈએ. આ ઉપરાંત તેવું પણ કહ્યું કે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે 10 દિવસની અંદર જ આખો રિપોર્ટ છે એ હાઈકોર્ટને સોંપવામાં આવશે અને તમામ જે જવાબદાર અધિકારીઓ છે, જેટલા પણ ગુનેગાર વ્યક્તિઓ છે તે તમામને કઠોર સજા આપવામાં આવશે. પણ હજુ સુધી એસઆઈટીની ટીમે કોઈ પણ રિપોર્ટ કે કોઈ પણ આગળના જે પગલાઓ હોય તે લીધા નથી. તો આ પ્રકારે જ્યારે ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જવાબદાર અધિકારીઓ જે રાજકોટ મહાનગરપાલિકાના જે તત્કાલીન કમિશનરો છે તે હજુ પણ આઝાદ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ને તેઓએ પોતે કબૂલ્યું હોવા છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પણ એક્શન શા માટે નથી લેવાય? આ ઘટનામાં જે નાના કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો રાજકોટ મહાનગરપાલિકાના જે તત્કાલીન કમિશનર છે તેઓએ ભૂલ સ્વીકારી છે તો તેમને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આ પ્રકારની જે તમામ ઘટનાઓ છે તે વિશે એડવોકેટ અમિત પાંચાલે વધુમાં જણાવ્યું કે હાઈકોર્ટ આ તમામ લોકો વિરુદ્ધ આકરા પગલાં લે તેની સખત જરૂર છે, કારણ કે હાઈકોર્ટ છે એ લોકશાહી વ્યવસ્થાનો ત્રીજો સ્તંભ છે. તો લોકો પણ એ જ આશા રાખીને બેઠા છે કે આ મામલે કોઈ પણ તપાસ જે થઈ રહી છે એનો જલ્દીથી અંત આવે ને તમામ ગુનેગારોને યોગ્ય સજા આપવામાં આવે. નમસ્કાર.